આજે સૌથી પહેલા મેષ રાશિનો બુધવાર જોઈએ. સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે, બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ બહુ જ પોઝિટિવ જવાનો છે અને કોઈ પણ આજની દિવસની પરિસ્થિતિ આવશે એમાં તમે બહુ જ પોઝિટિવ રહેવાના છો અને આજના દિવસને તમે સેલિબ્રેટ પણ કરવાના છો. બુધવારનો દિવસ વૃષભ રાશિ માટે જોઈએ તો જે શેરિંગનું કાર્ડ આવ્યું છે, શેરિંગનું કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં પોઝિટિવિટી તો રહેશે, તમારી એક્શન્સ પણ રહેશે અને તમારી પાસે જે પણ કંઈ છે એ નોલેજ હોય કે એ ફાઇનાન્સ હોય એનાથી તમે લોકોને મદદ કરવાના છો, લોકો સુધી પહોંચવાના છો અને આ બહુ જ સારી એક પ્રવૃત્તિ આજના દિવસમાં થવા જઈ રહી છે. મિથુન રાશિનો આજનો દિવસ જોઈએ, જે આવ્યું છે મેચ્યોરિટી કાર્ડ. આજના દિવસમાં ફાઇનાન્શિયલી તમારી ક્લેરિટી બહુ જ સારી રહેશે. તમે જે પણ કંઈ ફાઇનાન્શિયલી પ્લાન કરવા માંગો તો બહુ જ સમજી વિચારીને પણ કરશો અને સાથે મેચ્યોરિટીનું કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં ભલે આજુબાજુ નેગેટિવિટી હોય પણ તમારું માઇન્ડસેટ ઘણું પોઝિટિવ રહેવાનું છે. આગળની રાશિ કર્ક જોઈએ. કર્ક રાશિ માટે પ્લેફુલનેસ કાર્ડ આવ્યું છે. પ્લેફુલનેસ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ બહુ જ સિમ્પલ અને સરસ જવાનો છે અને એન્જોય કરવાના છો આજના દિવસને અને ટ્રાન્સપરન્સી પણ આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે પોતાના સાથે બહુ જ પોઝિટિવ અને ટ્રાન્સપરન્ટ રહેવાના છો. સિંહ રાશિ આજની જોઈએ, જે આવ્યું છે અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે સમજી વિચારીને આગળ વધવાના છો અને લોકોની મદદ પણ લેવાના છો, કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ હોવી અને સમજ લેવી, જે આગળ વધવામાં આપણને મદદ કરે છે. આગળની રાશિ જોઈએ કન્યા. કન્યા રાશિનું આવ્યું છે ધ સોર્સ એટલે કે ઉદ્ભવ સ્થાન. આજનો દિવસ બહુ જ તમારી એનર્જી પોઝિટિવ રહેશે, તમારી ઓરા પણ પોઝિટિવ રહેવાની છે. પણ સાથે આ કાર્ડ આજના દિવસ માટે કહે છે કન્યા રાશિ માટે કે નવી એનર્જી સાથે તમે આગળ વધશો, સાથે સાથે નવી આઈડિયાઝ પર પણ કામ કરવાના છો અને જો અત્યારે આજના દિવસમાં કંઈક નવું ચાલુ કરવું હોય તો આજનો દિવસ સારો છે. તુલા રાશિ આજની જોઈએ, જે આવ્યું છે ઓર્ડિનરી રહેશે. બહુ જ સિમ્પલ આજનો દિવસ રહેશે અને બહુ જ ગ્રાઉન્ડેડ તમે રહેવાના છો. ગ્રાઉન્ડેડ એટલે કે તમે આજે ધરતીથી જોડાયેલા રહેશો, હવામાં કોઈ જ વિચારો નહીં હોય, હવામાં કોઈ વાતો નહીં હોય. આજના દિવસમાં તમે જે પણ કંઈ કરશો એ બહુ જ સિમ્પલ વેથી કરવાના છો અને તમારો દિવસ પણ સારો રહેશે. વૃશ્ચિક રાશિનો આજનો દિવસ જોઈએ. કમ્પ્લીશન બહુ જ પોઝિટિવ કાર્ડ છે. કમ્પ્લીશન જે કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં ઘણા બધા કામ તમે જે ઈચ્છો એ પૂરા કરશો, જે અધૂરા કામ છે એના ઉપર તમારું ફોકસ રહેશે અને તેને તમે પૂરા પણ કરી શકશો અને આજનો દિવસ કહેવાય કે પૂર્ણ થવા તરફ જેવો છે કે ઘણું બધું તમે જે પણ પ્લાન કર્યું હશે એ પૂરું થશે. ધન રાશિ જોઈએ. ધન રાશિ માટે આઇસોલેશન આવ્યું છે. આઇસોલેશન જે બતાવે છે કે તમે પોતાના વિચારોમાં ક્યાંક ફસાઈ શકો છો અને એ પણ પોતાના જ નેગેટિવ વિચારોના કારણે, જે બધા અનવોન્ટેડ હશે, નક્કામાં હશે અને એનું ગાઈડન્સ કાર્ડ છે સપરેશન. આજના દિવસમાં વધારે પડતું બર્ડન નથી લેવાનું, વધારે પડતા વિચારો નથી કરવાના, તમારે પોતાના ઉપર ધ્યાન આપવાનું છે કે તમારે આજના દિવસમાં શું કરવું છે, કારણ કે આજુબાજુની પરિસ્થિતિમાં ધ્યાન આપશો તો કદાચ નેગેટિવિટી આવી શકે છે. મકર રાશિ આજની જોઈએ, જે છે મોમેન્ટ ટુ મોમેન્ટ, જે પોઝિટિવ કાર્ડ છે. સમજી વિચારીને આગળ વધશો. આજના દિવસમાં દરેક ક્ષણનું તમે ધ્યાન રાખવાના છો કે દરેક સ્ટેપમાં જેમ જેમ આગળ વધશો એમ આગળ વધવા માટે સમજી વિચારીને ડિસિઝન લેવું. સાથે સાથે ફાઇનાન્શિયલી પણ બહુ જ સારી રીતે પ્લાનિંગનો આ દિવસ છે જેમાં તમને બેનિફિટ થશે. કુંભ રાશિ જોઈએ. નથિંગનેસ આજનો દિવસ બહુ જ પોઝિટિવ છે. બની શકે કે આજના દિવસમાં તમને કંઈ જ ના સમજાય કે શું કઈ રીતે કરવું જોઈએ, પણ વાંધો નથી, કારણ કે નથિંગનેસ કાર્ડ બતાવે છે કે જસ્ટ વેઇટ એન્ડ વોચ. કુદરત તમને સામે ચાલીને બધું આપવા જઈ રહી છે તો થોડીક વેઇટ કરી લેજો આજના દિવસમાં. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ માટે ઇનર વોઇસ કાર્ડ છે. ઇનર વોઇસ એટલે કે તમારો અંતરાત્માને સાંભળવાનો દિવસ. આજના દિવસમાં બહુ જ બધા ઇન્ટ્યુશન્સ આવશે. ઇન્ટ્યુશન્સ એટલે કે તમને અંદરથી ફિલિંગ્સ આવશે કે મારે આ કરવું જોઈએ ને આ ના કરવું જોઈએ ને એને ચોક્કસથી ફોલો કરજો, કારણ કે ઘણી વખત જ્યારે અંદરથી એવું થતું હોય છે કે આ વસ્તુ ના કરવી જોઈએ, આ જગ્યાએ ના જવું જોઈએ, તો એમાં તમારો જ ફાયદો છે.